સોલંકી શૂરવીર વછરાજ દાદાનો ઇતિહાસ જાણવા જેવો છે. સાંભળી ને તમારા પણ રવાડા ઊભા થઈ જશે. જય વછરાજ જરૂર કહેજો. આપણા દેશમાં ઘણા શૂરવીરો થઈ ગયા છે, જેમને ગાયો, દેશ અને સંસ્કૃતિની રક્ષા માટે પોતાના પ્રાણ પણ ત્યજી દીધા છે. ઘણા શૂરવીરો દેવ તરીકે આજે પણ પૂજાય છે. એવા જ એક દેવ છે વીર વછરાજ, જેમનો ઇતિહાસ આજે પણ અમર છે. તમેના શૌર્યની કથાઓ આજે પણ સૌરાષ્ટ્રના ઘર ઘરમાં સંભળાય છે. તો ચાલો આજે આપણે વીર વછરાજ દાદાના ઇતિહાસ વિશે જાણીએ. ગુજરાત રાજ્યના બહુચરાજી તાલુકાનું કાલેરી ગામ, જ્યાં દીવ ગોદલાના રાજવીને ત્યાં મોટી ઉંમરે પુત્ર જન્મ થયો. રાજભવન ઉમંગથી ઉભરાઈ ગયું. પુત્રએ માનું છો ધાવણ જ ધાવ્યા નહીં, કેવલ વાયુના ભક્ષણથી ઉછળ્યા. એટલે વિદ્વાન બ્રાહ્મણોએ બાળકનું નામ વછરાજ રાખ્યું. બાળપણમાં જ તેમને ગૌરક્ષાના સંસ્કારો વારસામાં મળ્યા અને ત્યારથી તે ગૌરક્ષા માટે પોતાનો જીવ પણ આપવા માટે તૈયાર થઈ જતા. બીજી તરફ કચ્છમાં ચારણ પરિવારમાં દેવલબેન નામે દીકરીને સંસારમાં રસ ન લાગ્યો, એટલે ગાયોની સેવામાં ઈશ્વરના દર્શન થયા. પોતાની ગાયો હાંકીને કાઠિયાવાડમાં આવ્યા. મહુવા નજીક જિંજકાને ટીંબે ડુંડાસ ગામની ભાગોળે ગાયો માટે ચરાણ અને પાણી માટે વાવ અવેલો જોઈને રોકાઈ. ત્યાં એક હનુમાનજીનું મંદિર. ત્યાં સંત શ્રી શ્યામદાસજી બાપુ તેની સેવા પૂંજા કરતા અને ગાયો માટે પાણીનો અવેડો ભરતા. દેવલ બહેને શ્યામદાસજી બાપુ પાસેથી ગુરુ મંત્ર લીધો. પિતા તુલ્ય શ્યામદાસજી બાપુ અને હનુમાનજી દાદાને ઉથારે કાયમી ગૌસેવાના આશરો લીધો. દેવલ બહેન પાસે એક સાજ ગાયો હતી. તેમાં એક વેગડ નામની ગાય હતી, જેના દૂધનો દીવો બળતો. સમય વીતતો ગયો. વછરાજ સોલંકી યુવાન થયા. તેમના લગ્ન લેવાયા. કંકાપુરીના કનક ચાવરાની દીકરીના માંડવે જાન પરણવા માટે જાય છે. માર્ગ બહુ લાંબો હતો. રસ્તામાં જાનૈયાઓને તરસ લાગી. પાણીની શોધ કરવા લાગ્યા. એવામાં ગાયોનું રહેઠાણ હનુમાનજી મંદિર, સંતોની કુટિયા, પાણીનો અવેડો દેખાયો. જોતા જ વેલડા ઊભા રાખ્યા. પાણી પીવા માટે સૌ ઉતરવા માંડ્યા. અતિથિને દેવ માનનારી દેવલ બહેન હરખાતા ઉતાવળા પગલે સામે દોડ્યા. બે હાથ જોડી ઉજળો આવકાર આપ્યો. જાનૈયાઓએ પીવા માટે પાણી માંગ્યું. દેવલ બહેને પોતાના બંને હાથના થાપા જય ગુરુ મહારાજ નાદ સાથે ધરતી ઉપર ઝીંક્યા. ધરતીના પેટારમાંથી ગંગાજળ સમા નીરની ધારા વહેતી થઈ. વિરડીમાંથી દેવલ બહેને ચુંદડીને છેડે આખી જાનને પાણી પાયું. સૌની તરસ छिपाणी. બહેનની સેવા અને સત જોઈ સૌ કોઈ અચરજ પામી ગયા. વીર વછરાજ આગળ આવી હાથ જોડી દેવલ બહેનને પ્રણામ કર્યા અને કીધું, બહેન, હું એક રાજપૂતનો દીકરો છું. દીવ મારી રાજધાની છે અને વરરાજો પણ છું. તમે મારી જાનને પાણી પાઈને હૈયા ટાઢા કર્યા. મારા ક્ષત્રિય ધર્મ પ્રમાણે મારે કાપડું કરવું જોઈએ. બહેન માગો, જે માંગશો તે આપીશ, મારું વચન છે. દેવલ બહેને કહ્યું, ભલે ભાઈ, લાડે કોડે પરણવા જાઓ. મારા આશીર્વાદ છે. મારે જરૂર પડશે ત્યારે માંગીશ. વીર વછરાજની જાન બહેનના આશીર્વાદ લઈને કંકાપુરીના માર્ગ તરફ ચાલવા લાગ્યા. કંકાપુરીમાં જાનનું સ્વાગત થયું.
સામૈયું કરવામાં આવ્યું. વીરવચ્છરાજ ચોરીમાં બેઠા, ફેરા ફરવાના શરૂ થયા. 3 ફેરા પૂર્ણ થયા અને બીજી તરફ ડુંડાસ ગામની ભાગોળે દેવલબહેનના નેહડે બહારવટિયાઓએ બંદૂકના અવાજે ગામ ગંજવી દીધું. દિવસ આથમવાનો સમય હતો. બહારવટિયાઓ ગાયોનું ટોળું બળ જબરીથી હંકારીને લઈ ગયા. દેવલબહેન કગડતા રહ્યા, પણ બહારવટિયા એક કંઈ ના માન્યા. દેવલબહેને વીરવચ્છરાજ પાસે રક્ષણ મેળવવા માટે કંકાપુરીનો માર્ગ પકડ્યો. કંકાપુરીમાં વીરવચ્છરાજ લગ્નની ચોરીમાં 3જો ફેરો પૂર્ણ કરી. 4થો ફેરાની તૈયારીમાં જ હતા. ત્યાં દેવલબહેન દોડતા આવ્યા. વીરવચ્છરાજ દેવલબહેનને સામે જોયા. ફાટેલી લાલ આંખો, છૂટા વાળ, મોઢેથી ભાઈ મારી ગાયોને બહારવટિયાવાળી લઈ ગયા. સાંભળતા જ વીરવચ્છરાજે તલવારના એક જ ઝાટકે વરમાળા તાપી અને હાંક મારી કહ્યું, ગોર મહારાજ, થંભાવી દો આ વિધિ. હવે આ દેવલાઈની ગાયોને પરત લાવીને પાછો આવું ત્યારે બાકીની વિધિ પૂરી કરજો. એવા વેણ સાથે રતન ઘોડી ઉપર એ અશ્વાર થઈ ઉપડ્યો. ગણતરીની પળોમાં એને લૂંટારાઓ સાથે ભેટો થયો. પડકારા યુદ્ધ ના પડે, સુરવીરો ગોડલે ચડે. વીર હાંક સૂણી ઉઠ્યા વીરો, કર લીધી કરમાર, અંગરૂવા જેના અવડા. બન્યા ક્રોધ બંબાર, શરણાઈમાંથી સિંધુલો છૂટ્યો. રણનો રૂડો રાગ જરે રે જ્યાં દુશ્મનને જોતા, આંખથી જ્વાળા આગ. મર્દો કેરું યુદ્ધ મંડાણું, ખણેણે ભાલા ખાગ. પંજાળા દુશ્મન પારણા કરે, ભાગ ખાગે 2 ભાગ. રણકેલુડા રણમાં રમે, ઘોર કરીને ઘાવ. પટ્ટાબાજીમાં નર પટાધાર, પાછા ભારે નહીં પાવ. દુશ્મન દરનો દાટ વારીને શહીદ થયા શુરવીર. ભૂપત બારોટ કહે, રણભૂમિમાં રૂડા લાગે રણધીર. અને ઘોડે બેસી ગયા અને ઘોડાને દોડાવતા પહોંચ્યા ડુંડાસ ગામને ગોંદરે. તેમની પાછળ બહેન દોડ્યા અને આખી જાનના વેલ્લાઓ પણ દોડાવ્યા. વચ્છરાજે બહારવટિયાઓને કહ્યું, આ સતી ચારડ દેવલ આઈની ગાયો છે. આ ન લઈ જાઓ. એક બહેન દીકરી અબલાની ગાયો બળજબરીથી લઈ જાવી, એમાં શું શૂરવીરતા છે? આવો મારા દીવ ગોગલામાં આ ગાયોથી પણ સારી અને વધુ ગાયો આપું. નિષ્ઠુર બહારવટિયા એકના 2 ન થયા અને ગાયો પાછી ન આપી, જેથી મોતનું ધીંગાણું ખેલાયું. વીરવચ્છરાજે પ્રતિજ્ઞા લીધી કે તલવારની પીંછીએ પાણી મૂક્યું અને કીધું, એકેને જીવતો જવા દઉં તો બ્રહ્મ હત્યાનું પાપ છે. આંખો લાલ થઈ, આંખમાંથી અગ્નિ વરસવા લાગી. શરણાઈ વાળો અને ઢોલી ધ્યાન મગ્ન થઈ શૂરવીરના શુર વગાડવા લાગ્યા. વચ્છરાજને રોમે રોમમાં શુરાતનું ભરવા લાગ્યું. ક્યું દેવલ બહેન, આ ભયંકર ધીંગાણું છે. તમે ડરશો નહીં. વિજય આપરો છે. કોઈકની તલવારે મારું માથું કપાય તો એ આકાશમાં ઉછળશે. ત્યારે તમે એ માથું તમારા ચુંદરીના છેડામાં ઝીલી લેજો અને મારા ધડ ઉપર મૂકશો, એટલે હું સજીવન થઈશ અને હું ફરી પાછો યુદ્ધે ચડીશ. મારું માથું નીચે ન પડે તેનું ધ્યાન રાખજો. પડશે પછી હું સજીવન નહીં થાઉં. એવું વીરવચ્છરાજે દેવલબહેનને કહ્યું અને બહારવટીઓના ટોળામાં 7 દિવસ અને 7 રાત સુધી ઘમાસાન યુદ્ધ ચાલ્યું. તેમાં અનેકવાર દાદાનું મસ્તક કપાય અને દેવલબહેન તેને ચુંદડીના છેડામાં ઝીલી લેતા. માથું ધડ ઉપર મૂકતા વચ્છરાજ સજીવન થઈ જતા. 7મા દિવસે દાદાનું મસ્તક કપાયું, ઉછળીને દૂર ધરતી ઉપર પડી ગયું. બહેનને અફસોસ થયો અને બોલ્યા, મારા વીરાની પ્રતિજ્ઞા પૂરી ના થઈ. કાળા મોઢાલા બહારવટિયા હજી કોક જીવતા મુવા છે. આ સાંભળતા વચ્છરાજના ધડને વાચા ફૂટી. બહેન, તું ચિંતા કરીશ નહીં. તલવાર હાથમાં છે. માથા વગરનું ધડ લડશે. મારો કરતું ધડ બહારવટિયાના ટોળા ઉપર ત્રાટક્યું. બહારવટિયા જીવ બચાવવા ભાગ્યા. આગળ ધડને પાછળ બહારવટિયાઓ મહુવા પહોંચતા સુધીમાં તો બધાયના ઢીમ ઢાળી દીધા. આ ધડની શૂરવીરતા જોતા મહુવાના લોકો
ડરથી ભાગવા લાગ્યા. બચાવો, બચાવો. ત્યાં કોઈએ ઘડીના દોરે ધડ અબડાવ્યું ને મહુવાના પાદરે ધડ ઢળી પડ્યું. તોય એ શૂરવીરનું ધડના અંગે અંગમાં વીરતા ઉભરાઈ નીકળેલી. ડાબી બાજુની ભૂજા હાથ ખેંચાઈ, ધીંગાણે ચડી ભૂજા દાઠા ગામના દરવાજે પડી. જમણી ભૂજા ખેંચાઈ તે પાચાળમાં પડી. દાદાનો રેવત ઘોડી પડાણામાં જઈ ઢળી પડી. સોલંકી શૂરવીર વીર વચ્છરાજનું તેજ સમયે અખંડ બ્રહ્મમાં સમાઈ ગયું. આ ધર્મયુદ્ધમાં ઢોલીવાળા સહિત આખી જાન વીરગતિને પ્રાપ્ત થયા. સોલંકી વીર વચ્છરાજ દાદાનું મસ્તક ડુંડાસ ગામે મંદિરમાં પૂંજાય છે. ધડ મહુવાના મંદિરમાં પૂંજાય છે. ડાબો હાથ દાઠા ગામે પૂજાય છે. દાદાની જાનમાં જે કુળના પૂર્વજો વીર ગતિને પામ્યા તે સઘળા કુળમાં પૂજાય છે. અને વિશેષ તો શૂરવીરના તમામ પાડિયા પૂંજાય છે. આજે પણ આ અમરકથા લોકોના હૈયે વસેલી છે. વચ્છરાજ દાદા પાસે જે કોઈ પણ પ્રેમ ભાવ અને સાચી ભક્તિથી માંગે છે તેમની મનોકામના દાદા જરૂર પૂર્ણ કરે છે. આજે પણ દાદાનું એટલું જ સજ જોવા મળે છે. આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી આ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.